નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગણિત ધોરણ 7 પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં આજે આપણે સ્વાધ્યાય 2.2નો ભાગ 1 આપણે જોશું. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા ગણ્યા હતા. તો ચલો શરૂ કરીએ. પ્રશ્ન 1. A થી Dમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો. પહેલું છે 2 ગુણ્યા 1/5. બરાબર. હવે એને અનુરૂપ આકૃતિ આપી છે. હવે આપણે આને કઈ રીતે જોશું? તો તમે અહીંયા જુઓ, પહેલો દાખલો છે 2 ગુણ્યા 1/5. તો એમાં તમારે અહીં ફક્ત 1/5 છે એને જ જોવાના છે. બરાબર. 2 તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો નથી. 1/5 એનો મતલબ શું થાય કે 5 ભાગમાંથી 1 ભાગ રંગેલો હોવો જોઈએ. બરાબર. હવે આ પહેલી આકૃતિ જુઓ, આમાં 5 ભાગ છે તો નથી, આમાં તો 3 જ ભાગ છે. બરાબર. બીજી આકૃતિ જુઓ, આમાં 2 ભાગ છે. ત્રીજી આકૃતિમાં કેટલા ભાગ છે? 4. તો આ પાંચમી આકૃતિ, આમાં કેટલા ભાગ કરેલા છે આકૃતિના? 1 2 3 4 ને 5. એટલે આકૃતિ થશે 1/5. એમાંથી 1 ભાગ રંગેલો છે, પણ આમાં કેટલી આકૃતિ કીધું છે? 2. 1/5 હોય એવી કેટલી આકૃતિ હોવી જોઈએ? 2. તો તમારો જવાબ શું આવશે? આ ડી નંબરનો. બરાબર. ખ્યાલ આવ્યો તમને કે 2 આકૃતિમાં 5 ભાગ હોવા જોઈએ અને એમાંથી ફક્ત એક જ ભાગ છાયાંકિત એટલે કે કલર પૂરેલો હોવો જોઈએ. બરાબર. હવે બીજો દાખલો આપણે જોઈએ. 2 ગુણ્યા 1/2. તો અહીં આપણે પાર્ટીશન કરી દઈશું. 1/2 એટલે કે કોઈ આકૃતિના 2 જ ભાગ હોવા જોઈએ અને એમાંથી એક ભાગ રંગેલો હોવો જોઈએ. તો કઈ છે એવી આકૃતિ? બી નંબરની. બરાબર. એમાં 2 ભાગ કરેલા છે આકૃતિમાં, તો થશે બી નંબરની આકૃતિ થશે તમારી. આ આકૃતિ આવશે નહીં. બરાબર. આ થશે બી. એમાંથી એક ભાગ રંગેલો છે અને એવી કેટલી આકૃતિ જોઈએ? 2. તો આ 1. બરાબર. અને આ 2. 2 આકૃતિ થઈ ગઈ એટલે તમારો 2 નંબર સાથે જવાબ આવશે બી. હવે ત્રીજો તમે જુઓ, 3 ગુણ્યા 2/3. ચલો આમાં શું કરીશું આપણે? આમાં પણ આપણે પાર્ટીશન એટલે કે ભાગ પાડી દઈશું. 2/3 એટલે 3 ભાગમાંથી કેટલા ભાગ રંગેલા હોવા જોઈએ? 2. જે છેદમાં હશે તે ભાગ છે અને જે અંશમાં હોય તે શું છે? એટલા ભાગ છાયાંકિત કરેલા હોય. તો કઈ આકૃતિમાં 3 ભાગ દેખાય છે? કઈ આકૃતિના ભાગ 3 કરેલા દેખાય છે તમને? હવે આપણે બી અને ડી તો જવાબ આવી ગયો છે, તો આપણે એ અને સીમાંથી આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો કે એ નંબરની આકૃતિમાં 3 ભાગ પાડેલા છે. એક આકૃતિના 3 ભાગ છે. એમાંથી કેટલા ભાગ રંગેલા હોવા જોઈએ? 2. તો તમે જોઈ શકો છો અહીં. બરાબર. 2 ભાગ રંગેલા હોવા જોઈએ. તો આ 2 ભાગ રંગેલા છે અહીંયા. છે ને? બધી આકૃતિમાં 2 ભાગ રંગેલા છે. તો હવે બાજુમાં કેટલા લખ્યા છે? 3. તો એવી કેટલી આકૃતિ હોવી જોઈએ? 3. તો એમાં છે 3 આકૃતિ. તો આ તમારો થયો જવાબ. 3 સાથે શું આવશે? એ. બરાબર. 3 સાથે એ. હવે આપણે ચોથી જોઈએ. તો 3 ગુણ્યા 1/4. તો શું થશે અહીં? 1/4 એટલે કે 4 ભાગ પાડેલા હોવા જોઈએ અને એવી કેટલી આકૃતિ હોવી જોઈએ? 3 આકૃતિ. તો ક્યાં છે? સી. હવે જે બાકી રહ્યું છે તમે એ રીતે પણ તમે કરી શકો અને તમે સમજીને પણ કરી શકો. બરાબર. એટલે ચોથાનો જવાબ શું આવશે તમારો? આ ચોથાનો જવાબ શું આવશે? 4 ભાગ અને એક ભાગ રંગેલો. 4માંથી એક ભાગ રંગેલો એટલે આવશે સી. એવી 3 આકૃતિ. બરાબર. એટલે ચોથાનો જવાબ આવશે તમારો સી. ચલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. બરાબર. અને આ તમારે પછી નોટમાં આકૃતિ આ બધાની દોરવાની છે અને એના જવાબ લખવાના છે. બરાબર. ડાયરેક્ટ જોડકા જોડવાના નથી. ચલો પ્રશ્ન 2. અહીં પણ એવું જ છે કે ચિત્રો આપેલા છે એને અનુરૂપ જવાબ આપણે પસંદ કરવાનું છે. જે રીતે પ્રશ્ન 1 કર્યો છે એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 2 કરીશું. હવે અહીં જવાબ પણ આપેલો છે. કેટલા ભાગ છે? 1/5. 5નો એક ભાગ રંગેલો. તો ક્યાં છે 5 ભાગ આકૃતિના?
કયું છે? એ નથી, એમાં 3 જ ભાગ છે, બરાબર. બીમાં કેટલા ભાગ છે? 4 ભાગ છે. તો હવે સીમાં જોઈશું 1 2 3 4 ને 5. 5 ભાગ કરેલા છે. એમાંથી કેટલો ભાગ રંગેલો છે? 1 કીધો છે તો 1 ભાગ રંગેલો છે. એવી કેટલી આકૃતિ હોવી જોઈએ? 3. તો 3 આકૃતિ છે, બરાબર. તો તમારો જવાબ આવશે 1નો સી. અને અહીં હવે બીજું પણ શીખવાનું છે કે જવાબ શું આવે છે? 3 ગુણ્યા 1/5, એટલે કે 3નો ગુણાકાર તમારો અહીં 1 જોડે છે. 3 એકા 3, 3/5, એટલે કે 5 ભાગ કરેલા, એના 3 ભાગ રંગેલા હોવા જોઈએ. આકૃતિના 5 ભાગમાંથી 3 ભાગ રંગેલા, બરાબર, એટલે કે છાંયાંકિત કરેલા. એટલે 1નો જવાબ આવશે સી. હવે 2 નંબરનો તમે જુઓ, શું છે? 1/3. તો એટલે કે આકૃતિના 3 ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત કરેલો. તો કયો છે 3 ભાગ? તો એ નંબરનો. અને બરાબર, એ નંબરનો ભાગ છે કે જેમાં ફક્ત એક જ આકૃતિ, અહીં એક જ છાંયાંકિત કરેલો ભાગ છે. એવી કેવી આકૃતિ હોવી જોઈએ? 2, બરાબર. તો છે 2 આકૃતિ. તમારો જવાબ આવશે એ. એટલે 2 નંબરનો જવાબ છે તમારો એ. અને અહીં તમે બીજું પણ છે કે 2 ગુણ્યા 1 કરો એટલે 2/3 થશે. એટલે 3માંથી 2 ભાગ રંગેલા, એટલે તમારો આ જવાબ આવ્યો. બરાબર કરીને પણ જવાબ લખેલો છે. જુઓ તમે, એક આકૃતિના 2 ભાગ રંગેલા છે 3માંથી. હવે 3 નંબરનું આપણે જોઈએ. 3નો જવાબ તમે સીધો લખી શકો કે 3નો જવાબ આવશે બી નંબરનું. પણ તો પણ આપણે એને સમજી લઈએ કે 3/4, 3/4, એટલે કે આકૃતિનો ચોથામાંથી ત્રીજો ભાગ, બરાબર. એટલે 4 ભાગ છે, એમાંથી 3 ભાગ તમારા રંગેલા હોવા જોઈએ, છાંયાંકિત કરેલા હોવા જોઈએ. 1 2 3 અને 4. આ 4 ભાગ છે, એમાંથી 3 ભાગ કેવા છે? છાંયાંકિત કરેલા છે, બરાબર. હવે એવી કેટલી આકૃતિ છે તમારે? 3 આકૃતિ છે. તો બરાબર છે. હવે આપણે આનો બરાબર કરીને જે જવાબ છે એ આપણે જોઈએ કે શું થાય? 3 તારી 9, 9/4. તો હવે મેં તમને આગળ શીખવાડ્યું હતું કે જ્યારે અંશ કરતાં છેદ નાનો હોય ત્યારે આપણે શું કરીશું? એનો ભાગાકાર કરીશું. 9/4, બરાબર. જ્યારે છેદ નાનો હોય અંશ કરતાં, ત્યારે એને શું કહેવાય છે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. અને જ્યારે છેદ મોટો હોય ત્યારે એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અહીં કયો અપૂર્ણાંક બને છે? તમારો અશુદ્ધ અપૂર્ણાંક બને છે. તો આપણે અહીં કરીશું 9/4 કરીશું, એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી દઈશું, બરાબર. તો 9/4 કરતાં શું જવાબ આવે તે આપણે જોઈએ. 9/4, આપણે આગળના દાખલામાં પણ આ કર્યું હતું. તો શું થશે? 4 2 8, બરાબર. કેટલી શેષ વધશે? 1. અહીં કોઈ દિવસ શેષ શૂન્ય થશે નહીં. જ્યારે પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું આવશે ત્યારે કોઈ દિવસ શેષ શૂન્ય થશે નહીં, બરાબર. હવે આને મેં તમને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખવું તે તમને શીખવાડ્યું હતું, બરાબર. અહીં આપણે બીજી રીત પણ શીખીએ. આ છત્તો સી મેં પાડ્યો છે અને આ બાજુમાં શું છે? ઊંધો સી. તો આપણે અહીં ઊંધા સીની રીત પણ શીખીએ કે આ બેને આપણે અહીં લખવાનો છે પહેલો, પછી સીના આકારમાં આપણે નીચે જશું તો શું આવશે? 1 આવશે, બરાબર. એટલે ઉપર 1 લખીશું અને પછી સૌથી છેલ્લે શું લખવાનું આવશે? 4. તો આ રીતે ઊંધા સીની રીતેથી પણ તમે એને સરળતાથી લખી શકો, બરાબર. તો એનું આ મિશ્ર છે. તો આપણે એમ કહેવાય કે 2 આખી અને 1 આકૃતિમાં 4 ભાગમાંથી ફક્ત 1 ભાગ રંગેલો. 2 આખા ત્રિકોણ રંગેલા અને 1માં ફક્ત 1 જ ભાગ છાંયાંકિત કરેલો. એટલે આપણે આને શું બોલી શકીએ? 2.1/4. એટલે 3નો જવાબ આવશે બી. હવે આપણે આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન 3, ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. સંક્ષિપ્ત એટલે સૌથી ટૂંકું રૂપ, નાનું રૂપ એનું. જ્યાં સુધી આપણે અવયવ પડતા હોય ત્યાં સુધી આપણે પાડવાના. તેનો પહેલો દાખલો છે 7 ગુણ્યા 3/5. અને મિશ્ર અપૂર્ણાંક એ પણ તમને આવડે જ છે, બરાબર. તો આપણે ઉકેલ ચાલુ કરીએ એનો.
હવે 7 ગુણ્યા 3ના છેદમાં 5 એટલે આપણે 7 ગુણ્યા 3 છેદમાં 5 લખી શકીએ. 7ના છેદમાં કાંઈ નથી તો 7ના છેદમાં 1 તો હોય જ, બરાબર. એટલે અંશનો ગુણાકાર કરવાનો હંમેશા યાદ રાખજો, અને છેદનો ગુણાકાર થાય. અહીં 7 ગુણ્યા 5 લખી શકાય નહીં, બરાબર. 7ના છેદમાં 1 હોય એટલે 1 ગુણ્યા 5 થાય, તો 5 એકુ 5 આપણે સીધા લખી દીધા છે. 7 તરી 21ના છેદમાં 5. હવે અહીં પાછા જુઓ તમે, છેદ કેવો છે? અંશ કરતાં નાનો છે. તો આપણે આને પાછું કયો અપૂર્ણાંક થયો? અશુદ્ધ અપૂર્ણાંક થયો. કેમ અશુદ્ધ અપૂર્ણાંક? જ્યારે છેદ નાનો હોય અંશ કરતાં ત્યારે એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને જ્યારે છેદ મોટો હોય અંશ કરતાં ત્યારે એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો હવે આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક છે તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવા પડશે, બરાબર. 21ના છેદમાં 5ને તો શું કરીશું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે? એને ભાગાકાર કરીશું 21/5, બરાબર ને. તો કરીએ આપણે 21/5. શું થશે આપણે ભાગાકાર કરતા? 5 ચોક 20, બરાબર. 5 ચોક 20 થશે ને. આપણે લખીએ 5 ચોક 20 લખીશું. હવે શું શેષ થશે? આપણે અહીં એક શેષ વધશે. અહીં કોઈ દિવસ શૂન્ય શેષ આવશે નહીં, એટલે એને આગળ તમારે શૂન્ય શેષ લાવવાની કોશિશ કરવી નહીં. હવે આપણે ઊંધા સીના આકારમાં લખીશું, બરાબર. અહીં તમને દર્શાવું છું કે આ એક નંબર છે, આપણે અલગ કલરથી દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે. 4ને આપણે સૌથી પહેલાં લખવાનો છે બાજુમાં, એટલે એને આપણે 1 નંબર આપીશું. હવે ઊંધો સી આકારથી આપણે આગળ જશું, બરાબર. આપણે આગળ જતાં પછી શું લખવાનું છે? 1. એને આપણે નંબર આપીશું બીજા કલરથી એટલે તમને ખ્યાલ આવે. 4 પહેલાં 4 લખીશું, પછી લખવાનો આવશે 1, બરાબર. અહીં નંબર આપણે આપી દઈએ. આ નંબર છે તમારો 2. હવે આપણે શું લખીશું? નીચે સીને આગળ વધારતા છેલ્લે આવશે 5, એટલે ક્યાં જશે? છેદમાં 5 આવશે. આ તમારો થયો 3 નંબર, બરાબર. આ રીતે પણ તમે એને ઊંધા સીના આકારમાં તમે લખી શકો, બરાબર. એટલે આપણે મૂકીશું છેદમાં 5. એટલે શું કહેવાશે? 4.1 અથવા 1/5. આ તમારો જવાબ થયો, બરાબર. ખ્યાલ આવે ને તમને બધાને? આપણે બધા દાખલામાં આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં આને ફેરવવાના છે, બરાબર. લખીએ આપણે જવાબ 4.1, બરાબર. હવે બીજો દાખલો આપણે જોશું. હવે આને આપણે જવાબ આપણે પહેલાં મેળવી જોઈએ. 5 ચોક શું થશે? 20. 20નો એક જોડે સરવાળો કરતા એટલે 21, બરાબર. 21ના છેદમાં 5 આવી ગયું કે નહીં? આ રીતે તમે તાળો પણ એનો મેળવી શકો, બરાબર. હવે આપણે આગળ કરીએ. બીજો દાખલો જોશું. 4 ગુણ્યા 1ના છેદમાં 3. તો આપણે જોઈશું 4 ગુણ્યા 1 છેદમાં 3. 4 એક શું થશે? 4. 4ના છેદમાં 3. હવે અહીં કોઈ નાના અવયવ પડીને 4ના અવયવ પડે છે, પરંતુ 3ના અવયવ પડતા નથી. અને અહીં છેદ કેવો આવ્યો છે? નાનો આવ્યો છે, એટલે પાછા આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. તો અને આપણે ડાયરેક્ટ પણ તમે એને ફેરવી શકો, અને ભાગાકાર કરીને કરવું હોય તો એ રીતે પણ તમે એને કરી શકો. આપણે અત્યારે ભાગાકાર કરીને તમને 2-3 દાખલા સમજાવી દઉં, પછી તમે એને ડાયરેક્ટ કરતાં શીખશો, બરાબર. 3 એકુ 3 તો થશે 1. તો પહેલો નંબર શું છે? પહેલાં શું લખીશું આપણે? 1. પછી બીજા નંબર ઉપર પાછો નીચે શું આવ્યો છે? 1, એટલે શું લખીશું? 1. અને છેદમાં આપણે લખીશું 3 નંબર ઉપર 3, બરાબર. એટલે 1.1ના છેદમાં 3 જવાબ આવશે આપણો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. તાળો મેળવી લો. 3 એકુ 3, 3 ને 1 4, બરાબર. 4ના છેદમાં 3 આવી ગયું ને. ત્રીજો દાખલો છે 2 ગુણ્યા 6ના છેદમાં 7. એટલે 2 ગુણ્યા 6
છેદમાં 7. 6 દુ શું થાય? 12/7. હવે છેદ નાનો છે એટલે આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાશે. 12/7 કરો તો તમારે મિશ્ર અપૂર્ણાંકમાં તમે ફેરવી શકો, અને સીધું તમારે ડાયરેક્ટ ફેરવવું હોય તો તમે એ રીતે પણ કરી શકશો. તો 7ના ઘડીઓ આપણે બોલવાનો અને આપણે જોવાનું કે કઈ રીતે થાય છે. તો 7 એકુ 7, 7 દુ 14, 14 12 કરતાં મોટા થઈ જાય છે એટલે આપણે ડાયરેક્ટ કરીશું કે 7 એકુ 7, અને 7માં કેટલા ઉમેરીએ તો 12 આવશે તો 5. બરાબર? એ રીતે તમે કરી શકો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. 5 દુ 10/9. તો આને પણ તમે સીધું ડાયરેક્ટ કરવું હોય તો કરી શકો. 9 એકુ 9 ને 1, 9માં 1 ઉમેરીએ એટલે 10 થશે. એટલે છેદમાં સૌથી પહેલાં તમારે 9 લખી કાઢવાનો, તો તમે એને ઇઝીલી લખી શકો. પાંચમો દાખલો 2/3 × 4. હવે આમાં પૂર્ણાંક સંખ્યા પાછળ આપી છે, ×4 આપ્યા છે, તો આમાં કોઈ ફેર છે નહીં, ખાલી જગ્યા બદલી છે. તો આપણે ઉપર કરીશું 2/4/3. 4 દુ 8/3. 3 એકુ 3, 3 દુ 6, 3 તારી 9. તો 9 એ 8 કરતાં વધી ગયા એટલે 3 દુ 6 થશે ને. છેદમાં પહેલાં તમારે 3 લખી કાઢવાના, એટલે તમારે કયો ભાગ ચલાવો તે તમને ખ્યાલ આવે. એટલે હવે કરીશું 3 દુ 6. 6માં કેટલા ઉમેરીશું તો 8 આવશે, તો 2 ઉમેરીશું તો 8 આવશે. બરાબર ને? તો આને શું થશે? જવાબ 2.2/3 અથવા 2/3. છઠ્ઠો દાખલો જોઈએ. 5/2 × 6. તો એનો ઉકેલ જોશું. 5 × 6/2. 5 × 30/2. બરાબર? નહીં તો પછી આને ઉડાડવું હોય તો પણ આપણે ઉડાડી દઈએ. 2 તરી 6. સંક્ષિપ્ત રૂપ આપવાનું કીધું છે ને આપણને. તો 5 તરી શું થશે? 15. અહીં છેદમાં કશું આવતું નથી કારણ કે 2 ઉડી ગયા છે ને. બરાબર? સંક્ષિપ્ત સ્વરૂપ છે એટલા માટે આપણે આને નાના સ્વરૂપમાં ફેરવ્યું આપણે. તો હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવાશે નહીં. હવે આપણે આગળનો દાખલો જોઈશું. સાતમો દાખલો 11/4/7. 11/4/7 એટલે 44/7 આવશે. ચલો તો આપણે આને ભાગાકાર કરીએ. 44/7. આને તમારે સીધું કરવું હોય તો પણ કરાય. તમને ભાગાકાર કરીને કરીએ આપણે આમાં. શેનાથી ભાગ ચાલશે? 7ના ઘડિયામાં 7 × 42. 7 × 49 કરીશું તો વધી જશે. એટલે આપણે 7 × 42 કરીએ તો શેષ કેટલી વધશે? 2 વધશે. બરાબર? 2 આવ્યા. હવે આપણે ઊંધા સીના આકારમાં લખવાની શરૂઆત કરીશું. પહેલું આવશે 6, પછી 2 અને પછી આવશે 7. બરાબર? 6.2. હવે આગળનો દાખલો જોઈએ આપણે. 4 × 1/3. 4 એકુ 4/3. આપણે આનો ડાયરેક્ટ કરી નાખીએ. 3 એકુ 3 અને એમાં 1 ઉમેરીએ એટલે 4. 1.1/3. હવે આગળનો દાખલો જોશું. 9મો દાખલો 13 × 1/3. 13 એકુ 13/3. બરાબર? તો શું થશે? 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 પંચા 15 વધી જાય એટલે 3 ચોક 12. 12માં કેટલા ઉમેરીએ તો 13 થાય? તો 1. બરાબર? થયું ને? 3 ચોક 12, 12 ને 1 13. 13/3 આવી ગયો જવાબ. આ રીતે તમે ડાયરેક્ટ કરી શકો. અને હવે તમારે ડાયરેક્ટ કરતાં શીખવાનું છે. હવે છે 10મો દાખલો 15 × 3/5. 15 × 3/5. આમાં સંક્ષિપ્ત રૂપ તો થશે તમારું. બરાબર? 5 તાલી 15. જ્યાં અવયવ પડતા હોય, છેદ ઉડતા હોય તો તમારે ત્યાં એ ક્રિયા કરવાની છે. એટલે આનું થશે 3 × 3 = 9 જવાબ આવશે. બરાબર છે? આ થયો તમારો પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન 4 જોઈએ. છાયાંકિત કરો. છાયાંકિત કરો એટલે કે તમારે રંગ પૂરવાના છે. પહેલા નંબરનું ચિત્ર છે કે એ નંબરનું ચિત્ર
કે તમારે 1/2 ભાગના વર્તુળમાં જ ચિત્ર પૂરો. 1/2 એટલે કે ચિત્રનો અડધો ભાગ, બરાબર. 1/2 એટલે કે અડધો ભાગ થયો ને, તો અડધા ભાગમાં આપણે ચિત્ર પૂરવાના છે. હવે એ નંબરનું ચિત્ર છે, એમાં કુલ કેટલા વર્તુળ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વર્તુળ છે. તો આપણે કેટલા વર્તુળમાં ચિત્ર પૂરીશું? 6 ભાગ. કલર પૂરવાનું ગમે ને તમને બધાને? તો તમારે નોટમાં આની આકૃતિ દોરવાની છે અને આ રીતે અંદર કલર તમારે અંદર પૂરવાનો છે. હું તમને બતાવું કે 6 ભાગમાં તમારે ચિત્રમાં રંગ પૂરવાનો છે આ રીતે, બરાબર. હવે તમે જરૂરી નથી કે ફક્ત તમે આ રીતે લાઈનમાં જ રંગ પૂરી શકો. આખા ચિત્રની અંદર તમારે અડધો ભાગ વર્તુળમાં રંગ પૂરેલો હોવો જોઈએ. તો તમે આ બીજી રીત તમને હું બતાવું કે એક મેં અહીં રંગ પૂર્યો, બરાબર. બીજા એક મારે અહીંયા પૂર્યો, એક અહીંયા પૂર્યો, એક આ બાજુ પૂરું છું, એક અહીંયા અને એક અહીંયા. ગણી લો કેટલા થયા? 6 થયું ને. તો શું આ રીત સાચી હશે? હું આ રીતે રંગ પૂરું તો આ રીતે છાંયાંકિત કરેલો ભાગ હોય તે સાચો કહેવાય? તો તમે અહીં જોઈ શકો છો કેટલા વર્તુળમાં રંગ પૂર્યા છે? 1 2 3 4 5 અને 6 વર્તુળમાં રંગ પૂર્યા છે. આપણને કીધું છે કે અડધા ભાગના વર્તુળમાં છાંયાંકિત કરવાનું છે. તો તમે આ રીતે પણ એને કરી શકો છો. જરૂરી નથી કે લાઈનમાં જ તમે એના રંગ પૂરો. તમને આ રીતે ફાવે તો આ રીતે પૂરી શકો છો. હવે બીજું છે ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં. એટલે ચિત્ર છે એના 3 ભાગ. પહેલાં આપણે એના 3 ભાગ કરી નાખીએ ચિત્રના. 1 2 અને આ ત્રીજો ભાગ, બરાબર. તો 3માંથી 2 ભાગના ત્રિકોણમાં રંગ પૂરવાના છે. એટલે આપણે બે ભાગ આખા ત્રિકોણના રંગ પૂરી નાખવાના આપણે, બરાબર. આ રીતે હવે આપણે આગળનું જોઈએ. તમે આમાં ઊભી લાઈન પણ તમે પાડી શકીને 3 ભાગ કરીને તમને ગમતા ચિત્રમાં રંગ પૂરી શકો છો. હવે ત્રીજું 3/5 ભાગ એટલે 5 ભાગ પાડેલા હોવા જોઈએ. પહેલાં તો ભાગ પાડી દઈએ 5, તો તમને રંગ પૂરવાનું ને કેટલા ભાગ રંગવા એ તમને ઇઝી પડી જશે, બરાબર. 5માંથી 3 ભાગ આખા પૂરેલા હોવા જોઈએ. એટલે કે 3 આખી લાઈન પૂરી નાખવાની છે, બરાબર. આ રીતે ખ્યાલ આવ્યો તમને બધાને? આ રીતે તમારે સરસ મજાના અંદર કલર પૂરવાના છે. નોટમાં તમારે આની આકૃતિ દોરવાની છે અને સરસ મજાના કલર પૂરીને તમારે લખવાનું છે, બરાબર છે. ચલો, નમસ્તે.